શું કરવાનું છે? એક્સપ્લેન બેક EMF ઇન ડીસી મોટર. કઈ ટર્મ સમજાવવાની છે કે ભાઈ બેક EMF કેમ કહેવાય છે? જનરેટરમાં આપણે શું કહેતા હતા? જનરેટેડ EMF, જે વસ્તુ જનરેટ થાય છે. જનરેટરનો પ્રિન્સિપલ શું હતો? જનરેટરનો વર્કિંગ પ્રિન્સિપલ, જ્યારે આપણે શું કરતા હતા? રોટેટિંગ કંડક્ટરને શેમાં મૂકતા હતા? મેગ્નેટિક ફિલ્ડમાં. એટલે આપણો એનો વર્કિંગ પ્રિન્સિપલ હતો કે રોટેટિંગ કંડક્ટર તમે શેમાં મૂકો? મેગ્નેટિક ફિલ્ડમાં. તો તમને શું મળતું હતું? EMF જનરેટ થઈને મળે. મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે? whenever current carrying conductor આ વખતે કંડક્ટરને રોટેટ કરવાના નથી. મોટરમાં શું હશે? કંડક્ટર એઝ ઇટ ઇઝ છે, એમાં શું પસાર કરવાનો છે? કરંટ. આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી આપીએ છીએ ને અહીંયાથી તમને શું મળે છે? મિકેનિકલ એનર્જી. તો કરંટ કેરિંગ કંડક્ટર ક્યાં મૂકવાના છે? મેગ્નેટિક ફિલ્ડની અંદર. આ કરો તો તમને શું મળશે? રોટેટિંગ કંડક્ટર. આ બંનેના વર્કિંગ પ્રિન્સિપલ છે. બે માર્કમાં પૂછાય કે એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટર. તો શું છે? whenever rotating conductor placed in a magnetic field, the conductor will induce EMF. એવી રીતે મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ પૂછાય તો વર્કિંગ પ્રિન્સિપલ શું છે? whenever current carrying conductor placed in a magnetic field, conductor will rotate. દરેક કંડક્ટર શું અનુભવશે? ફોર્સ અનુભવશે, એટલે શું થશે? ફરવાનું ચાલુ કરશે. આ તમારો મોટરનો પ્રિન્સિપલ છે. પણ એકવાર કંડક્ટર ચાલુ થઈ જાય ફરવાનું મોટરની અંદર, પછી તકલીફ શું પડી? હવે તમારી પાસે શું છે? રોટેટિંગ કંડક્ટર મૂક્યા છે ક્યાં? મેગ્નેટિક ફિલ્ડમાં. તો મોટર બી પોતે શું પ્રોડ્યુસ કરશે? EMF. જનરેટેડ EMF EG માં હતું, પણ મોટરની અંદર મોટરિંગ એક્શન ચાલુ થાય, મોટર ફરવાની ચાલુ થાય તો તકલીફ શું થાય છે કે મોટરમાં આર્મેચરમાં પાછું શું EMF પ્રોડ્યુસ થશે? EMF. લેન્ઝ લો શું કહે છે કે જે વસ્તુ પ્રોડ્યુસ કરે એને આપણે ઓપોઝ કરીએ. ફેરેડેઝ લોઝમાં તમારો જે EMF ઇન્ડ્યુસ થયો એ કોના કારણે થાય છે? વોલ્ટેજ. તમે વોલ્ટેજ આપો છો તો મોટર ફરવાનું ચાલુ કરે છે, તો એમાં બેક EMF પ્રોડ્યુસ થાય છે. અને એટલા માટે જે બેક EMF પ્રોડ્યુસ થાય છે એ કોનો ઓપોઝ કરશે? V નો. અને એટલા માટે બંનેનો નેચર હંમેશા કેવો હશે? એકબીજાથી અલગ. V તમે અંદર આપો છો, બેક EMF એમાંથી બહાર આવે છે, એટલે બંનેની પોલારિટી કેવી હશે? અલગ અલગ. અને એટલા માટે જ આપણે કાલે જોયું હતું કે ભાઈ આપણે ઇક્વેશન શું લખ્યું હતું? V માઇનસ EB. આ બંને વોલ્ટેજ એકબીજા કરતા કેવા છે? ઓપોઝિટ નેચરના છે. એટલે પહેલો સવાલ એવો આવે કે ભાઈ બેક EMF કેમ આવ્યો મોટરમાં? કોણ કહેશે? બેક EMF મોટરની અંદર આવ્યો કેમ? શેના લીધે પ્રોડ્યુસ થયો? જેવો આપણે કરંટ અંદર ફ્લો કરાવ્યો, મેગ્નેટિક ફિલ્ડમાં મૂક્યો, એટલે કંડક્ટરે શું એક્સપિરિયન્સ કર્યો? ફોર્સ. એ કંડક્ટરે શું ચાલુ કર્યું? રોટેશન. નિયમ શું કહે છે કે જ્યારે રોટેટિંગ કંડક્ટર હોય અને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો તમને શું મળે? EMF. એ EMF ને આપણે કયા નામે ઓળખીએ છીએ? બેક EMF તરીકે ઓળખીએ છીએ. EB. હવે આનું ઇમ્પોર્ટન્સ શું છે? ધારો કે કોઈ એવું કહે કે ભાઈ બેક EMF ના હોત તો? આપણે કાલે આ સમજ્યા હતા. જો બેક EMF ના હોય તો તકલીફ શું થાય? યસ, વેરી ગુડ. જો તમારો બેક EMF ના હોય, આર્મેચર કરંટની ફોર્મ્યુલા શું હતું? V માઇનસ EB અપોન RA. જો બેક EMF હોય જ નહીં સિસ્ટમમાં, પ્રોડ્યુસ જ ના કરતો હોત તો આર્મેચર કરંટની ફોર્મ્યુલા શું થઈ જાય? V અપોન RA. RA ની વેલ્યુ ઓછી છે, V ની વેલ્યુ વધારે છે. આર્મેચર કરંટ હંમેશા કેટલો ફ્લો થાય? બહુ જ વધારે. તો એ બેક EMF છે કે જે તમારા મોટરના કરંટને કંટ્રોલમાં રાખી રહ્યું છે.
જો મોટરમાં બેક ઈએમએફ ના હોત તો કરંટની વેલ્યુ કેવી થાત? બહુ જ વધારે થાત. અને એને કંટ્રોલ કરવા માટે તમારે ડિઝાઇનમાં કંઈક ચેન્જ કરવા પડે. આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ વધારવી પડે. જો આરની વેલ્યુ વધારો તો વોલ્ટેજ એટલો ડ્રોપ વધારે થાત ને બહાર આઉટપુટ તમને ઓછો મળે, તો મશીનની એફિશિયન્સી બી તમને કેવી મળે? ઓછી. તો એ બેક ઈએમએફ છે કે જેના લીધે આપણને ફાયદો શું થઈ રહ્યો છે કે તમારો કરંટ જે છે એ કેવો રહે છે? લિમિટમાં છે. ક્યારે? રનિંગ કન્ડિશનની અંદર. અત્યારે પ્રોબ્લેમ શેમાં થઈ રહ્યો છે મોટરમાં? કે સ્ટાર્ટિંગમાં કરંટ વધારે છે અને એટલા માટે આપણે શું મૂક્યું છે? સ્ટાર્ટર. રનિંગ કન્ડિશનમાં તો તકલીફ નથી પડી રહી. કેમ? કારણ કે સામે શું છે? બેક ઈએમએફ છે એટલા માટે. જો બેક ઈએમએફ ના હોત તો તમને રનિંગમાં પણ આટલો જ વધારે કરંટ મળત અને જેને કંટ્રોલ કરવા માટે તમારે બીજી કંઈક ડિવાઇસ ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવી ગયો? લખવાનું થાય તો શું સમજાવવાનું? બેક ઈએમએફ વિશે સવાલ પૂછે 3 માર્ક્સ માટે તો આપણે શું કરશું? પહેલા એને ડાયાગ્રામથી આ ખાલી બેઝિક વસ્તુ લખીને સમજાવશું કે જનરેટરનો પ્રિન્સિપલ આ છે. ભલે વાત કોની થઈ રહી છે? મોટરની. પણ આ ઈએમએફ છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જે જનરેટ થઈ રહ્યો છે મોટરમાં. એટલા માટે પહેલા આપણે જનરેટરનો પ્રિન્સિપલ સમજાવીએ છીએ કે જનરેટરમાં રોટેટિંગ કંડક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ છે એટલે ઈએમએફ પ્રોડ્યુસ થાય. મોટરમાં રોટેશન કેમ પ્રોડ્યુસ થાય? તો કે કરંટ કેરિંગ કંડક્ટર છે અને મેગ્નેટિક ફિલ્ડ છે એટલા માટે. પણ આ રોટેશન મળ્યા પછી તકલીફ ચાલુ થઈ કે હવે રોટેટિંગ કંડક્ટર બી છે, મેગ્નેટિક ફિલ્ડ બી છે, એટલા માટે પાછું મોટરમાં શું પ્રોડ્યુસ થશે? ઈએમએફ. અને આ ઈએમએફ કેમ પ્રોડ્યુસ થયો? તો કે આ કરંટને લીધે. આ કરંટ કેમ આવ્યો? કારણ કે આપણે સપ્લાય વોલ્ટેજ આપ્યો એટલા. તો સપ્લાય વોલ્ટેજના અગેન્સ્ટમાં કોણ પ્રોડ્યુસ થશે? બેક ઈએમએફ, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ઈબી. અને એનો ફાયદો શું છે કે ભાઈ બેક ઈએમએફ છે તો તમારો કરંટ કેવો રહે છે? કંટ્રોલમાં રહે છે. એટલે આ ઇક્વેશન લખી અને એનું ઇમ્પોર્ટન્સ સમજાવી દેવાનું. ખ્યાલ આવી ગયો બેક ઈએમએફ?